વોર્ડ નંબર 9ના ભાજપના ઉમેદવારો અજય પુષ્પદાનભાઈ ગઢવી, શૈલેન્દ્રસિંહ જાડેજા, સુશીલાબેન આચાર્ય અને રેશમાબેન ઝવેરીને લોકોનો સારો આવકાર મળી રહ્યો છે। ખાસ કરીને ગત ટર્મમાં આ વિસ્તારના કાઉન્સિલરોએ કરેલી કામગીરીને ધ્યાનમાં લઈને લોકો પાસે કોઈ ફરિયાદ નથી, જેને કારણે ભાજપના ઉમેદવારોનું કામ સહેલું બની ગયું છે। આ વિસ્તારના કેટલાક આગેવાનોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। મારું નામ વીરગર ગોસ્વામી, વોર્ડ નંબર 9માં રહેતા આ બેંકર્સ કોલોની તેમ અન્ય વિસ્તારોમાં રહેતા જે આ વોર્ડ નંબર 9 આવે છે એમાં જે કાર્ય થઈ રહ્યું છે, જે નગરપાલિકાનું ઇલેક્શન આવી રહ્યું છે અને આગળ પણ ઇલેક્શન હતું અને એમાં જે પણ જે કાર્યકર્તાઓ હતા એ લોકોએ સારી એવી તન મનથી આ કોલોનીને અથવા તો વોર્ડને આ લોકોએ સારી સેવા આપી છે અને સારી વ્યવસ્થા જળવાઈ રહી છે। દરેક રીતે રસ્તા, ગટર, પાણી અનેક કોઈ પણ જાતની ફરિયાદ નહીં એવી રીતેનું આ સુશાસન આપી અને આ જે નગરપાલિકાના જે પદાધિકારીઓ હતા એ લોકોએ સારું કામ કર્યું છે અને આ ફેરે પર જો આ નગરપાલિકાની ઇલેક્શનમાં આ જગ્યા ભાજપની બોડી આવે અને ભાજપના કાર્યકર્તાઓ સારી રીતે અને સહકાર આપી અને આપણે પણ એવું જ ઈચ્છીએ કે ભાજપની સરકાર આવે, ભાજપના કાર્યકર્તાઓ આવે અને આવી જ રીતે આ ચાલ્યું આવે તો અતિ ઉજ્જવળ ભવિષ્ય આ કોલોની અને આ 9 નંબર વિસ્તારનો અતિ ઉત્તમ દિવસ ગણાય। હું બેંકર્સ કોલોનીમાં રહું છું ને અત્યાર સુધી જે પહેલાંના હતા નગરપાલિકાના પ્રમુખ બાપાલાલભાઈ જાડેજા ને અમારા બેંકર્સમાં કોઈ જાતની અમારા એરિયામાં, અમારા વોર્ડમાં કોઈ જ જાતની તકલીફ નથી। પાણી, ગટર, રસ્તાઓ, લાઇટ કોઈ તકલીફ, બધી સુખ સુવિધાઓ અમને સારી રીતે મળી છે અને ભાજપનો અમને સારામાં સારો ટેકો છે। એમ કોંગ્રેસ કહી રહ્યું છે કે ભાજપ કશું કાર્ય નથી કરતી, રોડ નથી બનાવે, ગટરની વ્યવસ્થા નથી, એ બાબત તમે શું કહેવા? ના, એ વાત તદ્દન ખોટી છે। ભાજપ પૂરતો પોતાનો પ્રયાસ કરે છે અને બધે જ પૂરતી વ્યવસ્થા સારામાં સારી આપે છે। ફાલ્ગુની પટેલ, હું ભનુસાણી નગરમાં રહું છું, વોર્ડ નંબર 9 અને અમે ઈચ્છીએ છીએ કે હજુ બી ભાજપ આવે અને સારા રસ્તા, સારું બધી વ્યવસ્થા, ગટર લાઇનની વ્યવસ્થા સારી છે, પછી બધી કોઈ જાતની તકલીફ નથી। રાત્રે બી એકલા ફરવું હોય તો ફરી શકીએ છીએ ભાજપના એમાં અને બધી રીતે સરસ છે એમ કે એટલે એવું ઈચ્છીએ છીએ કે ભાજપની સરકાર આવે। ગાયત્રી હિતેન પિત્રોડા છે। અમે અહીંયા 20 વર્ષથી રહીએ છીએ। અમને અહીંયા આગળ પાણી, ગટર, લાઇટની કોઈ જાતની તકલીફ નથી। અમારા કાઉન્સિલરની 24 કલાક મોબાઈલ ચાલુ હોય છે અને એ સેવામાં તત્પર હોય જ છે। ક્યારે પણ એને કોઈ બાબતે કહેવું જ નથી પડતું અને અહીંયા આગળ ભાજપ સરકારનું જે કાર્ય કરે છે એ બહુ જ સારું છે અને આવતા વર્ષોમાં પણ એ જ આવે એવું અમે ઈચ્છીએ છીએ અને બહુ જ સારામાં સારું કામ કરે છે કે કાંઈ કહેવું જ નથી પડતું, એનાથી પહેલાં જ બધું થઈ ગયેલું હોય છે। અમારા વોર્ડમાં 4 ઉમેદવારો યંગ છે, એજ્યુકેટેડ છે અને પેનલ ટુ પેનલ આ વખતે જે લોકો ઊભા છે દરેક વોર્ડ વાઇઝ, એમાં ખાસ કરીને અમારા વોર્ડ નંબર 9માં એ લોકોએ ભૂતકાળમાં પણ સારા કામો કરેલા છે ભાજપના ચૂંટાયેલા અધિકારીઓએ ને અત્યારે આવનાર છે એ પણ ચૂંટાઈને વોર્ડના વિકાસમાં એટલો જ સક્રિય કામ કરશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે। અમારે આગળ પણ કોઈ તકલીફ નથી આ વોર્ડમાં કોઈ પણ કામની અને હવે ભવિષ્યમાં પણ નહીં રહે એવી મને ખાતરી છે।